વિરોધ છે। આ મંગળ ગ્રહ પર ભારતનું મિશન તો પહોંચી ગયું, પરંતુ આ જનરલ કેટેગરીમાં બિન અનામત ક્યાંનો ત્યાં જ છે। અરે કહેવાય છે કે આ લોકશાહી દેશ છે, બધા જ લોકો સરખા છે। જો સરકારી ચોપડામાં અનામત કે બિન અનામત લખાતું હોય ને તો દરેક વ્યક્તિ અનામત કે બિન અનામતી હોવો જોઈએ। આને કહેવાય લોકશાહીનો સાચો ન્યાય। કહેવાય છે કે ભારત એ લોકશાહી દેશ છે। તો આજનો મારો સરખતો પ્રશ્ન એ છે કે લોકો વચ્ચે ભેદભાવ કેમ? મારું નામ ભાવેશ માકેશના છે, જુનાગઢ જિલ્લા એસપીજી કન્વીનર। અને આજે અમારી સાથે કેતન કણસાગરા અમારા જે કન્વીનરો છે બીજા દર્શન રાદડિયા અને અમૃતભાઈ સાથે અહીંયા આવ્યા હતા વંથલી તાલુકામાં જે રેલી કાઢી પાટીદાર અનામત આંદોલન વિશે। અને 3 થી 4 હજાર ભાઈઓ અને બહેનો તાલુકા લેવલ દરેક ગામડાથી આવ્યા હતા અને આ રેલીને સફળ બનાવી તે બદલ પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર। હવે જે આ અનામત આંદોલન ચાલી રહ્યું છે એના વિષયમાં ખાલી કહીએ તો અમે કે ભાઈ આનંદીબેન પટેલને જે અત્યારની અનામત નીતિ છે એનો અમે વિરોધ કરીએ છીએ, જેથી જેને અમે આર્થિક નીતિ ઉપર આ અનામતને લઈ જાય તો એમાં દરેક સમાજનું અને દરેક નાગરિકનું આમાં હિત સમાયેલું છે એવી અમે ઈચ્છા રાખીએ છીએ। સાથે ગવર્મેન્ટ તરફથી એટલું પણ ઈચ્છીએ છીએ કે અમે કોઈને પાટીદાર સમાજ હંમેશા આપવામાં જ માનતો આવ્યો છે અને દરેક નીતિઓમાં પાટીદાર સમાજનો બહુ મોટો ફાળો હતો જે તે સમયમાં, અને આજે પણ અમારે એના માટે કોઈ વિરોધ નથી। ફક્ત અમે એટલું ઈચ્છીએ છીએ કે જે ખરેખર જે ટેલેન્ટેડ છે દરેક શિક્ષણ નીતિમાં જે અને નોકરીઓમાં જે અન્યાય થઈ રહ્યો છે દરેક વ્યક્તિઓને શિક્ષણથી લઈને નોકરી અને પ્રમોશનમાં એ આ બધી જે નીતિઓ છે એ લોકોનો અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ। હવે એ લોકોની અત્યારે એવી જ સાપે સસુંદર ગળ્યા એવી છે કે એ લોકોનું જે તે સમયે વિરોધ કર્યો અને હવે એ લોકોને સમજાઈ ગયું કે આ વસ્તુ કોઈથી રોકાય એમ નથી અને એ અત્યારે મધ્યસ્થી કરવા માટે એ લોકો જે અત્યારે હમણાં 1-2 દિવસથી વાતો ચાલી રહી છે એનો અમે અસ્વીકાર કરીએ છીએ। અમને કોઈ એના એ લોકો તરફથી કંઈ પેલું થતું નથી કે ભાઈ કે એ લોકો મધ્યસ્થી કરે અને અમે એમને કોઈ આમંત્રણ હજી સુધી આપ્યું નથી। નહીં, અત્યારે બધા લોકો પેપરમાં મીડિયામાં એવું પણ આવે છે કે કોંગ્રેસના કાર્યકરો છે, આમ આદમી પાર્ટીના કાર્યકરો છે, તો એ વસ્તુ પહેલાં એક જોવાની ખૂબી એ છે કે દરેક માણસ કોઈક ને કોઈક જાતિ સાથે સંકળાયેલો હોય, કોઈ જાતિમાં જન્મ થયો હોય તો સ્વાભાવિક છે એને જ્ઞાતિ અભિમાન હોય, જે નહીં બિલકુલ નહીં, હજી સુધી કોઈ ખુલીને નથી આવ્યા।
અમુક લોકો જો આવશે તો એનું જે તે સમયે અમે ખુલ્લેઆમ પણ એનું વાત નામ પણ બહાર પાડશું. પણ હજી સુધી કોઈનું સમર્થન નથી આવ્યું. અને બીજી એક વસ્તુ છે કે જે આવે છે એ લોકો એક પાટીદારના દીકરા તરીકે આવે છે, નહીં કે કોઈ રાજકીય લેવલે. જો આનું કોઈ આનંદીબેન પટેલની જે સરકાર છે અત્યારે એના અધ્યક્ષસ્થાને, તો એનું કોઈ નિરાકરણ નહીં લઈ આવતા આને ઉગ્ર સ્વરૂપ આપવામાં અમને વાત નહીં. પાટીદાર સમાજ જેમ દાંતેડા અને ખેતીથી હળ ચલાવીને ખેતી કરી શકે તો અમે એનો સદુપયોગ પણ કરતા આવડે છે.